નહીતર એક દીકરી પરણીને ગઈ ને, એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું બેટા અહીંયા આવ, મારી બાજુમાં બેસ. બાજુમાં બેસાડી. એ કે જો હું તારી સાસુ છું. તાકી તો તમે ન કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે એ તો મને ખબર. તાક તો સાંભળી લે, આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે. આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ, મારી પાસે નાણાં પ્રધાન હું છું, હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય, વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એને એકલો ધંધો જ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા, હવે તારે કયું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા, હું થાય વિરોધ પક્ષની નેતા, હાલવા નહીં દવા. તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર અરે બહુ હું તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા, મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે, એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી. અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી. એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિર્માનો માલિક 4 ધોરણ ભણ્યા. હા, મોટા માં કરી શકે, માએ કોઠા મોં સંસ્કાર આપ્યા એના લીધે. નહીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ, નઈશની વીટી ખોવાઈ ગઈ. હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ. તે જે છોકરા જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બહાર ઉભો, એની સુધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો, એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય. ક્યાંક ગોતોમાં કે મારા છોકરામાં જાઓ, કીધું છે જન્મું છે, પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું. ત્રણ નશુએ બળ કર્યું તો વેના મુઠ્ઠી માલી વીટી નીકળી. બોલો લ્યો, જન્મતા આવે નશુની વીટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન નો નીપજે, કુળવીને માળું નો હોય, જેસલ જખડા નીપજે, જેની માં ઓતલ હોય. અને જમની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. આ બાપુજીને કામ કરવા જો. ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ. ઠીક છે, જોક સમય ગમે એમ બોલતા હોય. કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય, ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીતર હું ઘરે મહેમાન લઈ જવાય એમ. મહેમાન ને ગરદણી બે ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ એને ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. આ નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો 100 દીકરા માલી એક અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આંખે પાટા બાંધ્યા, માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું, પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની અને શિક્ષણની બે આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માણસ સાચું શિક્ષણ માં આપે છે. હો માસ્તર બરાબર માં, હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો. નકર ઈ જ પછી આમ 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 કીધા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો પછી મારે જવું છે મીટિંગમાં. નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં ખાપ કે હોય એ મરે ભેગા.
એ હાલે લે એટલું જ થાય. નહીં માં છે ભાઈ. અમે હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કાંઈ આપણેથી કાંઈ ન થાય. આપણે ઉલુલુલુલુલું થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય ઓહડું પાતી હોય તો જોજો કેવી આમ ફોહલાવી મારો દીકરો છે આજો એ થોડુંક આમ ગળ્યું પાણી કરશે હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય. અને કોઈક દે બાપ અખતરો કરજો પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝા નો કોણ નાખ્યો આકોડ્યો એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને કે ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડોહો બગાડ છે લે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત કારણ કે આપણે જેમાં પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ તા એની ધડકનું ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માં હોય છે. ધડકન એક થાય છે. આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા મોટપની મજા કડવી લાગે કાગડા. માં છે બાપુજી બાપુજી છે. અમારું ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો તમે વાગ્યા કેટલા એલા એટલે વગાડવા કેટલા બાબુ મારે જવાનું છે એનું મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીતર જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડું ન પણ 22 ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ. હા એક જણો દરિયામાં બૂટતો હતો ને તો એ બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા. અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ક્યારે તમે મારા દીકરા નાશો ક્યારે ભૂંડું લાગે. એ તો ઉલ્લી ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા હું બૂટતો માલી પાણી જતું હોય મારા દીકરા ગણપતિ બાપા મોરિયા. અમુક બાપુ મને સમજાતું જ નથી આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી. હવે ખરેખર ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ એ ગણપતિનો જન્મ થયો. અત્યારે સોટી ગયા બધા. હા આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ. પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને જય અંબે જય અંબે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નીકળ્યા ને અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ. શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો નહીતરી માં જ ન કહેવાય. માં કોઈને આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ
આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણકી હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય, આ માનતી નથી. તારે જમાવવી એમ કે ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલા જોયા, બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં, પણ હવે એ મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને. પણ એ જે થતું, અમારો રામ જાણે હું થતો. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા, મને કોઈ દી આ શક્તિપાત થાય. માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે, અનુભૂતિ થતી હશે ખબર નહીં કાંઈ, પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારો તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહેત ને ખમા. અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણસ રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો. તું કોણ છો? કે રામાપીનો ઘોડો છો. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બેનો કોઈ ધૂણ, આપણે પુરુષે ધૂણે કે એકલા બેનો ધૂણે એવું ને, બધાય બધાય અમુક આખું ટોળી જ હોય, બસ ધૂણતા હોય ને મારા પ્રણામ કાંઈ નહીં. તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો. અત્યારે જ માફી માગી લો, માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા, દાણા નાખજો, તમતાને જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એ કોને 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય. ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. ના એ તો મને છું જ નહીં કોઈ દી. અરે એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે. બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણતા ને તો એનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થી ગયો, એ આખો ઉભો ભાઈ એને જોવા જેવો, મેં જોયા છે એટલે કોણ. હા એ આમ આખો ભાઈ બીજા, એ ભાઈ એક પછી ગાવ લે ભાઈ, એ ભાઈ પવન આવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ 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 ગળતી કરો મને ભાઈ, સંપલ બારા કાઢો ને, તમારી માં ધૂણે જયારે આવી અમે તમારે ઘરે ભાઈ. પછી એકલો એકલો ગંગણતો, મારા બાપાને ના જ પાડતો, એ દહીમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ખોલ કે કરી ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી છેલ્લે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ છેલ્લે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગે ને પછી ઓલો ભાઈ ઉભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ ધ્યાન ઓલી કે રાખે ને, હળવું વાતો કરે, આમ ટાટર પાડો, પૂરું કરી ગયો. આખું ગામ પગે લાગી લીધું, પૂરું કરો. ધૂણીને વાળી દુઃખ છે તારી, મને દવાખાને તારે લઈ જવી પડી. તાવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલા. અને ભાઈબંધ કાયમ કેદી આવે, તમે ભાઈબંધો કેદી કાયમ આવો ભલા, જાઓ ને તમે પાછું જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમેન્ટ. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો સ્થાનિક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું. અવતાર સીડ્યો દાદા. કોને કીધું બાકી છે? નથી. મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણા બાકી છે. ઓલો ઓલા શારે ઓલા પાસે જાન કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય, લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમ થઈ કોઈ નો એકલો હોય ત્યારે
પગે લાગલે ફાયડો થઈ જાય, હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવું જોવા. ઓલા 4 જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, એ ભાઈ બધા હવાની ઘેરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અતાર વેચ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય. ભલા હમણાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા હમણાં. હા ના, મારી ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં. પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકાય ન હોય. પૂછો એમના ખબર પડે આવે. શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ, અને આખો મહિનો મૌન રાખું. ગયા ઘણા 2-3 વર્ષ કર્યું આવું આગળ. તો ગયા વર્ષે તો હું થયું, ગોરદાદા મારી રાહ જોઈ લે, હું ગોરદાદાની રાહ જોઈ લઉં. 5 જાય ને 5 આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ. જે કરવું એ ન થયું. માઇન્ડ 3 મહારુદ્ર પૂરા થયા. નહીં તો અમારા ગોરદાદા 11 ગોરદાદા અમે ઝપટું કરતા હોય. હા, પાટના ખૂબ આનંદ કરી, મોજ આવે. મૂંગામાં જ મજા છે. હા, વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં હામાં. તમે 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 દાદા કહો પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહે બેઠા પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો થયો, ફળ વેચતો હતો, બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે, પછી એમને ખબર પડી એ મૂંગો છે. મને સાહેબું મેં કીધું છે આપણી ભાષાનું. એવું છું કડે સીડ્યું. હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે, ઉપલી સાઈલ ખાવાની છે. થેલી ભરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં. છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપા, પતિ પત્ની ના અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા વયો જાય. હાવ તા ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી એ જે કીક લાગે ને તા વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે
એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો, હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાડી બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો તાવળી બોલો હું કે હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં રે. ખીચડીને કઢી કર્યા એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તો આ આવ્યા. એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જમ્યા પછી જમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તે એ ભૂરો આવ્યો. લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું. 45 માગા જોઈએ કન્યાઓ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે. કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ જાય આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતું હોય. ગાળ માથે બેઠો એટલે કા અમારે ઉપસરપંચ છે ગામનો બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા બાવાનું નહીં તો તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ. પાછો તોતલું બોલે તો વાડીએ બેઠો હતો. આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન એટલે એ નહીં એ નથી વાત. એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ સે હું કે ને મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી. બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા ફોકસ લાયતું છે હતી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા. એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ. આંખ્યું ની વાત જ નહીં. ઉદ જ લાદે હું તીલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગ તરી ખાતા હોય હવા માતા જ હોય. કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે હું હાથ તમને દાંત આવે છે.
મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું કયું. સીતાધામ બાપુ સીતાધામ. બસ જો આવી આવી કફરી પદ્ધતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે સંતો આવે તો એટલો ફેર પડે પણ બાપુ કીધે તો હોપો પડી દે. કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડા દાખલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતા તો હું કરતો તો વાત નથી કરતા. પાછા આપણને કે વાત કરતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા મારા ભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે ને હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા ના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવીડ મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી સીધી બધું હાજર વયું ગયું. તેર દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથી મેથીમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું તું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા ફર્સ્ટ ક્લાસ મળશે. ખોદા ખાધો રાખજો.
નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય, એવું કાંઈ નથી, ધબીને ખાઈ લેવું. ભૂદો મારા ભાઈ હવારનો બસ સ્ટેન્ડ ઉભો હતો, હવારનો એ કે હારું માના ન ઉતરી, જે ઉતરી દોચ્યું. એમાં મારે ભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કે ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વલે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારે ભાઈ વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો, યાદ દેવલાવ્યું ને. આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા જવાનું બહાર જમવા, પણ જેથી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી તમારું હરખ્યું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. અને 3 વર્ષનો ભાઈ હજી એમ કહેવાય કે ફળિયામાં રમે છે, એવા તાણે બેનને અને પાછી વાગડમાં હારે દીધી છે. અને દીકરીને ખબર હતી કે ફરી વાર હંચાળા ગામના પાદરના ઝાડવા હું જોઈ નહીં શકી. અને બાપુ પાછી કવિ અને હૈડાને ઠપકો દે ગાડામાં બેઠી બેઠી, હૈડા મત હણકો કા પીર હંસાળા આવ્યું છે. એ હૈડા તારે આ જેટલું રોવું એટલું રોઈ લેજે, પણ એવી જગ્યાએ મને દીધી છે કે ફરી વાર આ ગામના પાદરના ઝાડવા હું જોશ નહીં. મારો બાપ જનક જેવો છે, ઈ ખોરડેલી મોટી થઈ છું હું, જેવી તેવી વાતમાં પાછી વૈયા હું ઈ બાપની દીકરી હું નથી. ટૂંકમાં વાત લઉં, દીકરીને હારે મૂકી માથેલી 17 18 વર્ષના વાણા વયા ગયા ના હા હું એવી દાદા એને કરવી મળેલી બાપુ કે એ પિયર બાજુ ઓસીકું રાખીને હુવે તો એને એ ભાઈ તારું ઓસીકું ફેરવી નાખ. કે કેમ કે પિયર બાજુ માથું રાખીશ, ઓસીકું રાખી તો તને પિયરના સપના આવશે. હવે પિયરના સપના ન જોવા દેતી હોય પિયરમાં આટો મોકલે ખરી ભલા માણા કોઈ દી?
અને પછી ટૂંકી વાત લઈ લઉં, જો ગીતોના જન્મ કેમ થયા છે એ વાત કરવી છે મારે આજ. પહેલી વાર આ વાત કરું છું સ્ટેજ ઉપર. સાંભળી છે બહુ મેં. વડીલ ભીખુદાનભાઈએ ખૂબ આ વાતો પેલા કરેલી છે. એને સાંભળીને તો શીખ્યા છે. હા? આ વાત મારે મુખેલી પહેલી વાર કરું છું આવી રીતે જાહેરમાં છે. ગિરનારને યાદ કરી. ભાઈ 21 વર્ષનો થયો, એના લગ્ન લેવાના. અને આપણાને એક રિવાજ છે કે અમુક મીઠા તેડા હોય, બેનને ફઈને એ વરરાજો પોતે એને મીઠું તેડું કે એ પોતે કે તેડવા જાય. અહીંયા ભાઈને કીધું, બા ભાઈ કે ભાઈ તારે વાગડમાં જવાનું છે બેનને તેડવા માટે. ભાઈ આજે એમ કહે છે, બાપુ મેં ગામ કોઈ દી જોયું નથી, બેનને મેં જોઈ નથી. અરે બેટા પૂછતા પૂછતા વ્યા જાય. વેલું જોતું ગરુડના ઈંડા જેવા એમ કહેવાય બળદને. અને પહેલી વાર ભાઈ બેનને તેડવા જતો હોય ને ગામતરો કરવાનો મોકો મળતો હોય ને એમાં એના લગ્ન માટે એ હરખની હેલી છે ભાઈ ને. એ હરખમાં બેનનું પાદર આવી ગયું ખબર ના રહી. ગામને પાદર વડલો છે. વેલું ચૂંટ્યું વાડીના વડવે ઓલા ધોલુલા એ બાંધ્યા રે વડને ઓલા ધોરીડા એ બાંધ્યા રે વડને ધ્યાન દેજે વાતમાં. અહીંયા બરોબર વેલ છોડી છે, ધોરણા બાંધ્યા છે, ભાઈ બેન કરે બરોબર ત્યાં બેઠો છે. ત્યાં તો 4-5 સૈયર પાણીડાની એવો 4-5 સૈયર પાણીડાની હોલી વસને પાણીયારી વીરને. બાપુ આ લોક સાહિત્ય આ બાપુ આ વાત વસલી પાણીયારી. દુખિયાર હોય ને વચ્ચે બહુ, એક કોઈ દેરાણી એક કોઈ જેઠાણી વચમાં લઈ લીધી. અરે રામને જોવે ને તો વચ્ચે જ ઉભો છે જગતનું ઝેર. કૃષ્ણને જોવે ને ગોપીઓના ટોળાની વચ્ચે જગતનું ઝેર પીને ઉભો છે. હોલી વાચાને પાણીયારી વીરને. હવે ભાઈ જ્યારે બેન જ્યારે અહીંયા આવી હારે ત્યારે તો ભાઈ ઘોડિયામાં હતો. ઓળખ્યો કેમ? ઓળખ્યો મારી માની આંખોને એ ગણહારે વીરને. આવી કરુણા મારી માની આંખમાં હતી નક્કી આ મારો વીરો હોવો જોઈએ. ઓળખ્યો મારા બાપને એ બોલણીએ વીરને. ઓળખ્યો આ બધા બેન ને જ્યાંથી નીકળવું અને ભાઈ જ્યાં બેઠેલો અને એમાં 2-5 જણા નીકળ્યા. રજાડા માણાને જોયું એટલે કીધું ભાઈ રામ રામ. એ રામ રામ કીધું અને ભાઈ જ્યાં હામો રામ બોલ્યો એ રામકારાની અંદર બેન ઓળખી ગઈ કે નક્કી આ રામકારો મારા પિયરનો છે. મારો બાપ ડેલીએ બેહતો ને મહેમાન આવતા અને જ્યારે મારો બાપ રામ રામ કરતો નક્કી આ રામકારો મારા પિયરનો છે. તા તો હેલ ભરીને હું દહાનું તાવળી એ હૈયે મારે હરકન મારે ઘેર મહેમાન. હરખમાં બાપુ ખબર ના રહી હેલ હોતી ઓરડામાં વહી ગઈ. ઓરડામાં જઈને હાહુને એટલું કીધું, ફોઈ મારો ભાઈ આવ્યો છે. હે હવે સાંભળજો,
વાવ ભાઈઓ બધાયને આવતા હોય પેલા હેલ પાણી આરે મૂકો, હેલ હોતા ઓરડામાં ન હોવાય. બાપુ એટલામાં અરમાન ભાંગી ગયા. નગર 20 વર્ષે વીરો મળવા આવતો હોય, ખારા હમદરમાં મીઠી વીરડી હોય અને પાણી વગરની માછલી તડપડતી હોય એમ દીકરી તડપડતી હતી. પણ ખાનદાની કોને કહેવાય જોઈ લ્યો. એટલી જ વસ્તુમાં દીકરી સમજી ગઈ કે નક્કી મને જવા નહીં દે. ભાઈ આવ્યો છે ડેલી. જો કેટલા ગીતના જન્મ થાય છે આમાં. ચા પાણી પીધા છે. પેલા નિયમ એવો હતો બેનથી ડેલીએ મળવા ના અવાય. ભાઈ પોતે બેનને ઓરડાની અંદર જઈને મળે છે. બેન ખમા મારા વીર, ઘોડિયામાં હતો તેથી તને જોયો હતો. હા બેન, બાપુજી તને બહુ યાદ કરે છે. ઘણી કલ્પના તો કરો કે 20 વર્ષે દીકરીને એનો ભાઈ જેથી આવી રીતે આવ્યો છે, પરિસ્થિતિ કેવી થઈ છે. એવી જ કુંવરો દેરાણી જેઠાણીના વડનગરમાં મામેરા આવી ગયેલા. કુંવર ને મામેરા લઈ નરસિંહની દીકરી સાહેબ, એકની એક નરસિંહ મહેતાની દીકરી, એ નેજા માંડીને રાહ જોતી હતી મારો બાપ કેમ નહીં આવ્યો હોય. મારા બાપા ભૂલી તો નહીં ગયા હોય ને. એમાં દેરાણી જેઠાણી ચોટિયા ફેર્યા. કુંવર કોની રાહ જો છો? તમારા બાપુજી આવે? મારા બાપા નહીં આવે. હું મારા બાપની રાહ જોઉં છું. કયો તારો બાપ? ઓલો નરસિંહ? બેન એમ ન કયો, જે કયો મારો બાપ છે. હો હા પણ એ તો ભગતડો ને તારો બાપ તો. અમારા બાપ તો જો કેવી રીતે આવ્યા છે, જો વેલ્યુ લઈ લઈને આવ્યા છે. તારો બાપ આવશે તો શું લાવશે? કોર એની કરતા તારો બાપ ન આવે ને એ હારું. બેન તમારા માટે એવું હશે, મારો બાપ છે કે પણ શું લાવશે તારો બાપ? 3-4 સાધુડા હારે હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે, અને સતાય તને એમ હોય કે લઈને આવશે કાંઈક તો કોઈ ખેપિયાને મોકલ, જુના રહેવું છે તારે આટલું કૂટવા લેતો આવે. આ તો પગથી માથેથી રેમાડો ડોટ કાઢી ભાઈ કુંવરે. અને બાપુ ઓરડાવાળા જઈને ખૂણો ભીનો કર્યો આખું નાહુડાથી. કઈ મારા પિતાના દામોદર, આ તારી કુંવરની આબરૂ નહીં, તારા નરસિંહાની આબરૂ જાય. મારો બાપ તારું ભજન કરે એ ગુનો મારો. અને મહારાજ સાંભળવું પડે એનું કારણ કે નરસિંહાની દીકરી ઈ મારો ગુનો હોય તો મારા પ્રાણ લઈ લે છે. તા તો કોઈ કીધું કુંવર હા તાર બાપુ આવ્યા. ક્યાં છે? એ વાડામાં ગાડું છોડે છે. જ્યાં કુંવરબાઈ જઈને જોવે છે બાપુ, ખોખરું ગાડું, દુબળા બળદ, અરે 3-4 સાધુડા કીર્તનની જડી બોલે. કુંવર જોઈ ગઈ, ખાય હાય હાય. આગળ એ મારી દેરાણી જેઠાણી જોહે તો મારું જીવન ઝેર કરશે. આ ચિત્ર જોઈને જા કુંવરની આંખમાં લીજે આહુડાની ધાર થઈને નરસિંહાનું ધ્યાન ગયું સાહેબ. પણ જગતમાં કોઈ એવો બાપ નથી હો કે દીકરીની આંખમાં આહુડું જોઈ શકે. નરસિંહ મહેતાના હાથમાંની કડતાલ પડી ગઈ. બેટા, હા પિતાજી. કેમ રડે છો? રડું નહીં શું કરું? તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી. પણ એક દીકરીની ઘરે બાપને કેમ જેવાય એટલું તો શીખ્યા હોત. આજ મારી માથે મેણાની જડિયું બોલે છે. નરસિંહ એટલું બોલ્યો, બેટા દીકરીની ઘરે જાવું કે બાપના ઘરે જાવું મારો તો એક જ રંગ છે. એમ કરીને જ્યાં કુંવરને બધ ભરી બાપે, કુંવર બાપને બધ ભરી ગઈ. એ નરસિંહાના આહુડા અને કુંવરના આહુડા સાહેબ આમ અહીંયામાં ભેગા થયા ને ત્યાં બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો છો. ભગવાન મળ્યો તો આપણું ઓથાવ અકરુલ. આજ કુટુંબ આખું હાબદું કરો બધા. મારી દીકરીનું મામેરું ભરવા દો. અને અહીંયા નરસિંહ મહેતા કુંવર હજી નોખા ન પડે બાપુ. ત્યાં ડેલીએ ટકોરા છે. ડેરી ખોલો કોણ? તા કે નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરનું મામેરાની વસ્તુ લઈને પાછળ હતો લેવા આવ્યો છું સાહેબ. જો વાળો પર થઈને જો આવતો હોય
અરે એક પછી એક જે લિસ્ટ મૂકેલું એ બધું લિસ્ટ માંડવામાં બેઠો બેઠો નારાયણ લક્ષ્મી પડખે બેઠી છે. લ્યો બાયું ગણતું જાજો, લ્યો બાયું ગણતી જાજો. અને દેરાણી હાટું લક્ષ્મીએ પાણો આપ્યો કે લ્યો આ તમે એક પાણો મગાવ્યો છો ને લેતી આવી છું સાહેબ. વાણોતર થઈને જો આવતો હોય, કોઈ પણ દીકરી હોય, કોઈ પણ બાપ હોય, એનો વરો જેની માથે સદગુરુ સાચો હશે, જેને ડાયરેક્ટ ભરોસો હશે, એ શ્રીમંતોના વરા કરતા એનો વરો કઈક નોખો થતો હશે. ભલા જોયું છે, થતું રહેશે ને થશે. અહીંયા એ જ દીકરી છે ભાઈ. તને ખમા મને તેડવા આવ્યો તું, પણ ભાઈ એવું છે ને આહુડા પીતી થી હો બાપ. કારણ કે 20 વર્ષે ભાઈ આજ બેન ને પહેલી વાર જોવે છે. મારી બેન ને કે મારા ભાઈ ને ખોટું ન લાગે એટલે બેન જોજો આહુડા પીવે છે, મોઢું હહાવે છે. વીરા તને જોયો ને ત્યારથી મને હબાકો થઈ ગયો. ભાઈ આવ્યો તેડવા, પણ તને ખબર ન કહું આ ઘરમાં હું મોટી ને ભાઈ, અને અમારે અહીં લગ્ન છે, મારી વગર આ બધો વ્યવહાર કોણ કરે? તું નહીં આવી બેન? કેમ આવું? બાપુજી એને મને થોડું કેવરાયું હોત તો તિથિમાં ફેરફાર ન કરત ભાઈ. કાંઈ નહોતું હો નહીં તરાય. અને હવે ભાઈ માથે હાથ મૂકીને એટલું બોલ્યો, ન આવ્યું તો વાંધો નહીં બેન, પણ બોલો બોલો બેની સુખ દુઃખ ની વાત એ તમે બોલો બોલો બેની સુખ દુઃખ ની વાત. અમે ઘેરે રે એ જશું તો માડી પૂછશે. એ ભાઈ બેન સુખ છે કે દુઃખ છે એ તો કે. હવે જો બેન ને કેવું નહોતું, પણ હવે ભાઈ આજુ કેવરાવે છે. ત્યારે બેન એટલું બોલે, રહી જાવ વીરા આજુ કેરી રાત એ રહી જાવ વીરા આજુ કેરી ઓલો દિવસ રે એ થમશે દુખડા. એ ભાઈ ઓલો દી આથમ છે ને તમારા દુખડા ઉગશે. એટલું દળનું દળું છું, એટલા વર્ષે તેલ નાખું છું. આવી જ્યાં બેન હજી વાત કરે છે તા તો પસવાડે ગોભીને નણદલ હા ભલે રેલો આવો કરે છે આપણા ઘરની વાત જોડાવો વે વગોયા મોટા ખોરડાનો કરે છે આપણા ઘરની વાત જોડાવો વે વગોયા મોટા ખોરડાનો જીવો વે વગોયા સાંભળે બહુ કરે છે આપણા ઘરની વાત. જો એ નણંદે જઈ સસરાને સંભળાવ્યું, સસરાએ સાસુને સંભળાવ્યું, સાસુએ જેઠને સંભળાવ્યું, જેઠે જેઠાણીને સંભળાવ્યું, જેઠાણીએ દેરાણીને સંભળાવ્યું, દેરાણીએ દેરને સંભળાવ્યું અને દેરે પરિણાને સંભળાવ્યું. આ ગીત આખે આખું આમ પૂરું થાય. આ લાંબુ શું કામ થયું? ડાયરેક્ટ આ બેને જ કહી દીધો તો ભાઈ તારી બહુ આમ કરે છે ના. આખું ઘર એક થઈ જાય. એક વ્યક્તિને જયારે ટોકવા મળે તેથી માન લેજો કે આ ઘરમાં એક વ્યક્તિનો ક્ષય છે. આનું ધ્યાન રાખજો બધા માણસ. એ આખા ઘરે એક થાય અને ના, કારણ કે ઓલો પરદેશ કમાણે લઈ અને જે આવેલો છે તા પરણે તે ન્યાથી ઘોડો છોડ્યો રેલો આવ્યો કાંઈ વાણીડા ને ઘાટ જોવે અધશેર અમલ તોળાવ્યા રેલો. અધશેર અફીણ તોળાવ્યું, આ ભેરો તોળાવ્યો સોમલ ખાર જો આ પ્રેમ
તમે એને એ બાઈ એના આખા ઘરના કહેવાથી બાઈને મારી નાખવી છે, પણ સોમલ ખારી માટે લીધો કે એકલું ઝેર પીશે, એકલું અફીણ પીશે, બિચારી તડફડશે, પણ મારી પત્ની છે સોમલ ખાર મૂકું તો વધારે તડફડે નહીં અને એ ગુજરી જાય. પત્નીની સામે મૂક્યો, સોના વાટકડી નમલ ગોળિયારનો. અને આ બધું બાપુ હોનાના વાટક્યા થાય ને પછી આવું બહુ થાય. આ પિયો ગોરા દે નહીતર હું પીએ જાવ જોડાવ વે વગોડા મોટા ખોરડા રે લોલા. અમલ એમ કહેતા હોનાની વાટકાની અંદર અમલ ખોલીને કીધું કે લે ભાઈ પી જા. આખું ઘર મને ફરિયાદ કરે છે. તેથી મારા દેશની દીકરી બાપુ એટલું બોલી હતી કે હા બોલ પુરુષ, હું તારા ઘરે તારો વંશનો વેલો વધારવા માટે આવી છું. અને તને હું દીકરો ન લઈ શકું, પણ કોઈનો દીકરો લેવાનો મારો અધિકાર નથી. તમે પીઓ ગોરા દે નહીતર હું પી જાઉં એવું ન કહો, હું જ પીશ. અને હા ભાઈ ધણી, તું પરદેશ કમાતો, તને ખબર નથી મેં કેમ દિવસો કાઢ્યા. અને એક દી મારા દિયરે આવી રીતે વાટકો મૂક્યો હતો. આ તે વાટકો મૂક્યો એમ નહીં, આવું પેલા ઘટના ઘટી ચૂકી છે. તહેવાર હતો, પરબ હતું કે વાટી ઘૂંટીને ભોજા એ વાત ક્યાં ને ભાભી રંગો તમારા હાથ રે મહેંદી જાન રંગ લાગ્યો રે. મારા દિયરે એવું કીધું તું લે ભાભી તમારા હાથ રંગો. ત્યારે મેં મારા દિયરને એટલું કીધું તું કે હાથ રંગીને વીરા સુર કરું મારો જોનારો પરદેશ રે મહેંદી જાન રંગ લાગ્યો રે. અને તેથી મેં કીધું કે જો હાથ રંગીને શું કરું મારો જોનારો પરદેશ ને સાંભળી લે ધણી. આ જોનારો છે ને વાટક્યો છે. તા ઘટંગ દઈને ગોરા દે પી ગયા રે. બાપુ સાહિત્ય એમ કહે છે આ ઘટકારો છે નો બન્યો. બાપુ હું વાટકો હાથમાં લીધો ને ઘડીક આંખ વીચી ગઈ. આંખમાં વીરાને વરરાજો જોયો. પોતે લૂણવંતી હોય ને ભાઈના લૂણ ઉતારતી હોય માંડવામાં ઈ ચિત્ર દેખાણું. ગીતના ચકોર થતા હતા. બાપનો પ્રેમ, માનો હેત. આ એક જ ઘોટલામાં ઈ બધું ઉતારવાનું હતું. એનો ઘટકારો બોલી ગયો. આ ઘટક દઈને ગોભાદ પી ગયા રેલો. આ ઘર ચોળાની લાંબી તાળી હોડજો. તો સોનલા સરીખી વોવની છે બળેરલો. આ થોડું થયું તા રૂપલા સરીખી થઈ ગઈ રાખજો. આ ડાઘો જઈને રે ખવ આવ્યા રેલો. માવડી હવે તને થઈ નિરાત જો આ ભવનો ઓશિયાળો જોને ઉડ્યો એ જીરો ભવનો ઓશિયાળો જોને ઉડ્યો રેલો. પણ હું ને તું ભેળા ભણતાનું તેની ઠાઠાર હતો એ તું ઠોઠ. એ તેની લખી રે દેતો હું તને નોટ રે. અરે આજ હું ને સુદા મોટું શામળા પણ તારું ગોકુળ ગમતું નથી. આન ગોકુળ ગમતું નથી. બોલી જમના લાગે ખારી છે હે મારા
જોવે સીધ ને બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો? હા, હો તમે વ્રજવાસી છો? હા હા અમે વ્રજવાસી છીએ. કેટલા ભાગશાળી છો. તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને, અરે હારે રેમા છીએ અમે. કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે. ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે. કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું. રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ન ખસાયું. અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ન શીખાણું. હજી ઓલી વાતું કરે વનરાયું. હવે આ વાત મને ઈ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી. હાલો અમે તમને તો હવે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. અને મગજ ખટક્યો વ્રજવાસીઓ કે અમે ધરતીને લાયક નથી. એમ તમે ક્યાંના છો? કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. કે અહીંયા શું કામ આવ્યા? તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ, સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી, એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો? કે અમે વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી આવ્યા છીએ. તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ? વ્રજના માણસો કહે છે, આ સ્વર્ગના દેવતાઓને. ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છીએ. તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે હા અમે એમાં આળોટી મોટા થયા, તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. હે ખેમારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો મારો. મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું. બાપુ મને કામનું થતું તો કોઈ ભાઈશું તે ભૂલ નતો. હા વાહ બાપુ વાહ. આઠમને દિવસેનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આવવાનું
હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા, પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું એ સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું. આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોડિયામાં પ્રાણ મૂકી દીધા છે. અને પંક્તિ કઈ હતી? વૈકુંઠ નહીં આવું, વૈકુંઠ નહીં આવું. છેલ્લે જીવ શરણાગતિ માગે છે કે હે મારા નાથ, આખર તો તારા મોકલેલા છે, તારા હાથની કઠપુતળી, તારા હાથમાં અમારી દોરી છે, તું દોરી મૂકી દે એટલે અમારું કામ પૂરું થઈ જાય. અને તારા મોકલવા હોય તો અમારે હવે બહુ હરીફરી લીધા છે, તારું સ્મરણ બહુ કર્યું છે. અને આપે કીધું ને ભજન મોતનો ડર મુકાવે. સાહેબ આ ગીત એ જ કહે, તારે લીધા હોય તો અત્યારથી કોઈ તો કાલ ન કરતો. વિમાન મોકલજો, વિમાન. આઈ એમ નોટ ખટારામાં. વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા. કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણ સમોની દેવ. બાપુ એ વાહળી પણ વગાડી શકે, કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોળિયાને ઘોડે હાથમાં લાકડી પણ રાખી શકે અને સુદર્શન ચક્ર પણ લઈ શકે, અને યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. ભલામાના જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે, અને ભાગતા અર્જુનને રણમાલી અટકાવી પણ શકે અને પોતે રણછોડ બની પણ શકે. હે અને કેવી વાહળી એની! અમુક અમુક ગીતમાં બાપુ બહુ પોતાડા છો. આજે આપણે ગાયું ને માતાજીને યાદ કર્યા, એમાં તું તારે જુગ પર ખાણી હો જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં બોલો ગરબો છે, એમાં તું પાવાની પતરા નહીં, પતરાણી નહીં, એમાં તું પાવામાં પ્રગટાણી હો જ્યાં જોવું ત્યાં જોગ માયા. અને આ ગરબા ગાયું ને બાબા, ગરબા એટલે યાદ આવે કે આ ઘણા એમ કે પાકિસ્તાન કાશ્મીર હાલે તો ઘણાને એમ છે કે કાશ્મીર લઈ જાય, હાથ પેઢીમાં વાત ન રાખતા. એને ખબર નથી કે ભારતમાં હેઠા હાટો હગા ભાઈઓ પાળિયા થઈ જાય, એ કાશ્મીર દઈ દે.
અને પાછા આપણી માવું કેવી છે સાહેબ, ઈ ગરબા ગાચ્યું હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ છી, પાવલી લઈને હું પાવાગઢ ગઈ છી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી દો, નહીતર મારી. હવે પાવલી પાછી જો માતાજી પાવલીમાં દર્શન ન દે તો આપણી માવું પાવલી જાતિ ન કરે, એના છોકરા કાશ્મીર દે દે ખરા. હે હરવા હરવા આદમી ને માધવરાતી, એક રે દિન બીજો તો કાને વાગી. પણ અહીંયા શબ્દો છે બાપુ હરવો, આ તો હાર્મોનિયમ છે બાપુ, આના સપ્તક સારે ગમ પધની સા, 7 સુર 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. સાહેબ લતાજી જેવા એમ કહેતા હોય કે જે અમે કાંઠે કાંઠે સબસબિયા, પંડિત જસરાજજી એમ કહેતા હોય કે અમે કાંઠે કાંઠે સબસબિયા કરીએ છીએ. આ તો સમંદર છે સંગીતમાં, આમાં કેમ હળવું જોઈએ, આમાં મને હળ ન હોવું જોઈએ, મને હાર્મોનિયમ ન આવડે. પણ કૃષ્ણની વાહળી કેવી હતી, હરવા હાદની. હાદના દાદા મૂળ 3 પ્રકાર, હરવો, નરવો અને ગરવો. અને જ્યારે સુર પૂરા થઈ જાય, રાગ પૂરા થઈ જાય, રાગીણી પૂરી થઈ જાય, શાસ્ત્ર પૂરા થઈ જાય, સ્તુતિઓ પૂરી થઈ જાય, બુદ્ધિ પૂરી થઈ જાય, પછી ઓલું શરૂ થાય. અને કાંઈ ન થાય ને હાદે તો એને હાબદું થવું જ પડે, કારણ કે હાદમાંથી નાદ પ્રગટ થઈ જાય છે. દ્રૌપદીની સ્તુતિએ ના આવ્યો, હાદે આવ્યો. હાદ કરું ના આવજે મોગલ, હાદ કરું ના આવજે, હાદ કરું ના આવજે માળી, હાદ કરું ના આવજે. લંકા માલી માં ભગવતી માયલી વંદન કરીએ બગુડા વાળીને. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, મુખડા નામ રોડજે મોગલ, મુખડા નામ રોડજે. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે. હરવા આદમી રે માધવરાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. તારે બરાલીએ બોલને ગરબો એનો કીધો, કાન તારી બરાલીએ બોલને ગરબો એનો કીધો. એવા આદમી રે માધવરાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. હવે આવી મને ખબર હોત તો હું ઘણું ગાત લ્યો ને ભાઈ.